વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિતમાં આજે આપણે પ્રકરણ 3 શરૂ કરીએ છીએ અને પ્રકરણ 3 છે દ્વિચલ સુરેખ સમીકરણ। હવે આ દ્વિચલ સુરેખ સમીકરણ શું છે, એ કેવી રીતે આપણે ઉકેલી શકીએ, એનું પ્રમાણિત સ્વરૂપ કયું છે, એને ઉકેલવાની અલગ અલગ રીતો કઈ છે અને એના ઉપરથી જે કોયડા આપણે બનાવીએ છીએ અને એ કોયડાને આપણે કેવી રીતે ઉકેલી શકીએ એના માટેનું આ આખું પ્રકરણ છે। તો સૌથી પહેલાં તો આપણે એ જોઈ લઈએ કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણ જે નામ છે એ નામ મુજબ પહેલી વસ્તુ આમાં એ બતાવે છે કે આમાં બે ચલ છે અને સામાન્ય રીતે આપણે ચલ x અને y લઈએ છીએ। તો અહીં દ્વિચલ એટલે આમાં બે ચલ છે કે જેની કિંમતો બદલાયા કરે છે। ચલ કોને કહે છે આપણને ખબર છે કે વેરિયેબલ્સ કે જેની કિંમતો બદલાયા કરે છે। નંબર 2, જો આ સમીકરણને આપણે આલેખ પત્ર ઉપર આલેખીએ તો એક સુરેખા આવે છે, એક રેખા આવે છે, એક સીધી લીટી આવે છે। પ્રકરણનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ, એટલે કે ભાઈ જો એને આલેખીએ તો એક સુરેખા આવે છે। અને ત્રીજી બાબત એ છે કે આ સમીકરણ છે અને આપણે જાણીએ છીએ કે સમીકરણ હોય એટલે વચ્ચે બરાબરનું ચિહ્ન હોય, આ તરફ 2, 3, 4, 5 પદો હોય અને આ તરફ કોઈ પણ એક સંખ્યા હોય, સામાન્ય રીતે 0 હોય છે, તો બધા જ પદોને આપણે એક તરફ એટલે કે ડાબી તરફ રાખીએ છીએ, બરાબરનું ચિહ્ન અને જમણી તરફ 0 રાખીએ છીએ, તો આ સમીકરણ છે। એનો અર્થ કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણ બે ચલવાળું જેનું આલેખ પત્ર પણ આપણે આલેખીએ તો સીધી રેખા મળે એવું સમીકરણ છે। આગળ જોઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ કેવું છે, પ્રમાણિત સ્વરૂપ કેવું છે, વોટ ઇઝ ધ સ્ટાન્ડર્ડ ફોર્મ ઓફ દ્વિચલ સુરેખ સમીકરણ, કે ભાઈ આ દ્વિચલ સુરેખ સમીકરણનું સ્ટાન્ડર્ડ ફોર્મ કયું છે। તો આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ કે જો 3 વાસ્તવિક સંખ્યાઓ હોય એને આપણે a, b અને c, એ 3 વાસ્તવિક સંખ્યાઓમાંથી a અને b એક સાથે 0 ન હોય, a હોઈ શકે છે 0 ત્યારે b ન હોય, b હોઈ શકે છે 0 ત્યારે a ન હોય, બંને 0 ન હોય એ પણ બની શકે, તો કે બંને એક સાથે 0 ન હોય તો જે સમીકરણને આપણે ax + by + c = 0 સ્વરૂપમાં મૂકી શકાય તેને ચલ x અને ચલ y માં દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે। અને એનું પ્રમાણિત સ્વરૂપ આ થયું ax + by + c = 0, એ એનું પ્રમાણિત સ્વરૂપ થયું। અને એની મુખ્ય શરત એ છે કે a અને b એક સાથે 0 ન હોય, એને આપણે ગાણિતિક સ્વરૂપે મૂકીએ તો a² + b² નોટ ઇક્વલ ટુ 0, a² + b² નોટ ઇક્વલ ટુ 0। હવે ત્યાંથી આગળ આપણે ચાલીએ તો અહીં તમે જોશો કે ax + by + c = 0। આપણે જોયું કે આને આપણે આલેખ પત્ર પર એક સીધી રેખા સ્વરૂપે દર્શાવી શકીએ છીએ। તો એમાં રેખા ઉપર જે પણ બિંદુઓ x અને y ને સંગત આવે છે એ સમીકરણની દર્શાવતી રેખા પરના કોઈ બિંદુને સંગત છે। એટલે આ સમીકરણનો પ્રત્યેક ઉકેલ જે પણ આ સમીકરણનું સમાધાન કરતું હોય, x અને y ની જે પણ સંખ્યા આ સમીકરણનું સમાધાન કરતી હોય, એ ઉકેલ એ આ રેખાના કોઈ પણ બિંદુને સંગત એક બિંદુ હશે અને એનાથી પ્રતિપ્રમેય પણ એટલો જ સાચો છે। હવે અહીં ઉદાહરણ તરીકે એક સમીકરણ મેં લીધું છે x - 2y - 4 = 0।
હવે આ સમીકરણને જ્યારે આપણે આલેખ પત્ર પર આલેખીશું ત્યારે પણ આપણે જરા જોઈએ, પણ અહીં આપણે જોઈએ કે મારે એક્સ અને વાયની જે કિંમતો છે એ કિંમતો શોધવી છે. તો કેવી રીતે હું કિંમતો શોધું? હવે કિંમતો શોધવા માટે આપણે એમ કહીએ કે ભાઈ ધારો કે અહીં x -2y -4 બરાબર 0 છે, તો હું એમ કહી શકું કે -2y અથવા તો એક્સની કિંમત નથી મૂકવી અને વાયની કિંમત મૂકવી છે, તો એ પણ બંને રીતે કરી શકીએ કે ભાઈ એક્સની કિંમત આપણે લઈએ તો એક્સ બરાબર આ પણ આ તરફ જશે, આ પણ આ તરફ જશે, તો આપણે કહી શકીએ કે 4 + 2y. એક્સની કિંમત કેટલી થશે ભાઈ? 4 + 2y. અહીં આપણે એક્સની કિંમત મૂકીને વાય મેળવી શકીએ છીએ, વાયની કિંમત મૂકીને એક્સ મેળવી શકીએ છીએ. બંને રીતે આપણે કામ કરી શકીએ છીએ. પુસ્તકમાં આપણને સામાન્ય રીતે વાયની કિંમત મેળવવા માટે શરૂઆતમાં એક્સની કિંમત મેળવી છે. એ રીતે આપણે કરીએ તો આખાને આપણે -1 વડે ગુણી નાખીએ તો શું થશે? -x + 2y + 4 બરાબર 0. તો 2y બરાબર આમ જશે તો x - 4 y બરાબર x - 4/2. આ રીતે છે. વાયનું મૂલ્ય કેટલું થશે? x - 4/2. આ કેવી રીતે આવ્યું કે આખા સમીકરણને મેં -1 વડે ગુણ્યા અથવા તો એના ચિહ્નો બદલી નાખ્યા. બંને વસ્તુ સરખી છે. માટે હવે ધારો કે હું એક્સનું મૂલ્ય 0 મૂકું છું, કે જો હું એક્સનું મૂલ્ય 0 મૂકું, આ અગત્યનું છે. આગળ ઉપરાંત આ કદાચ સમજાવવામાં નહીં આવે, ડાયરેક્ટ મૂકી જઈશું આપણે. તો એક્સનું મૂલ્ય 0 મૂકું તો જવાબ શું આવશે? -4/2 બરાબર -2. તો વાય કેટલા આવશે? જો એક્સનું મૂલ્ય હું 2 મૂકું, એક્સનું મૂલ્ય હું 2 મૂકું તો 2 - 4/2 -2/2 બરાબર -1. તો વાયનું મૂલ્ય કેટલું આવશે? -1 આવશે. જો એક્સનું મૂલ્ય હું 4 મૂકું, જો એક્સનું મૂલ્ય હું 4 મૂકું તો 4 - 4/2 એનો અર્થ થશે કે 0/2 બરાબર 0. તો વાયનું મૂલ્ય કેટલું આવશે? 0 આવશે. જો એક્સનું મૂલ્ય હું 6 મૂકું તો આપણે જરા જોઈ લઈએ. અહીં આપણે ધ્યાન રાખીશું કે 2 વડે ભાગવાના છે અને આ પ્રકારનું જે સમીકરણ છે એ સમીકરણમાં કિંમત એવી મૂકીએ કે જેથી જવાબ અપૂર્ણાંક ન આવે. જો એક્સનું મૂલ્ય હું 6 મૂકું તો 6 - 4 બરાબર 2 ભાગ્યા 2 બરાબર કેટલા આવશે? 1. અને જો એક્સનું મૂલ્ય હું 8 મૂકું તો 8 - 4 બરાબર 4, 4 ભાગ્યા 2 બરાબર 2. અને જો એક્સનું મૂલ્ય હું ઋણ પણ મૂકી શકું છું. આ બધા જ મૂલ્યો મેં 0 અને ધન મૂક્યા છે. હવે ધારો કે હું એક્સનું મૂલ્ય ઋણ મૂકું, કે ભાઈ ઋણ 2 મૂકું છું, ધારો કે ઋણ 2. હવે હું ઋણ 2 મૂકું છું તો -2 - 4 શું થશે? -2 - 4 ડિવાઇડેડ બાય 2 -6/2 દેટ ઇઝ -3. તો કેટલા આવશે? -3. કેટલા આવશે? -3. હવે આ બધા જ બિંદુઓને આપણે આલેખ પત્ર પર આલેખીએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ આ બધા જ બિંદુઓમાંથી પસાર થતી એક સીધી રેખા છે અને આ બધા જ બિંદુઓ એ આ સમીકરણ છે એ સમીકરણના ઉકેલ છે. કે ભાઈ જો અહીં x બરાબર આટલા મૂકીએ તો y બરાબર x અને yની કિંમત આટલા મૂકીએ તો જવાબ 0 આવે. તો આ બિંદુઓને આપણે આલેખ પત્ર પર આલેખી શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે દ્વિચલ સુરેખ સમીકરણમાં 2 ચલ છે. હવે આ 2 ચલનો આપણે ઉકેલ મેળવવો હોય તો સામાન્ય રીતે 2 સમીકરણો આપણે જોઈએ. તો એ 2 સમીકરણોને આપણે એમ કહીશું કે સમીકરણ યુગ્મ. અને એ બંને સમીકરણોનું પ્રમાણભૂત ફોર્મ કયું છે, સ્ટાન્ડર્ડ ફોર્મ કયું છે? તો આ પ્રમાણે a1x + b1y + c1 = 0,
a2x પ્લસ b2y પ્લસ c2 ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં a1 a2 b1 b2 c1 c2 એ બધી જ સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ છે અને a1 સ્ક્વેર પ્લસ b1 સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0, a2 સ્ક્વેર પ્લસ b2 સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0, તો આ સમીકરણ યુગ્મ માટેની સ્ટાન્ડર્ડ શરત છે અને એનું સ્ટાન્ડર્ડ પ્રમાણભૂત સ્વરૂપ છે. હવે કોઈ પણ સમતલ આપેલું હોય, આ સમતલ એક સમજવાનો મુદ્દો છે કે કોઈ પણ સમતલ આપ્યું હોય એમાં બે રેખાઓ, અહીં આપણે જોયું કે ભાઈ આ બે સમીકરણો છે અને આ સમીકરણો સુરેખા આપણે દોરી શકીએ છીએ આ સમીકરણોથી. તો બે સુરેખાઓ હોય તો એ બે સુરેખાઓ સમતલમાં આપણને ત્રણ રીતે અલગ અલગ મળે. તો કઈ ત્રણ રીતે મળે છે? તો એક રીત આ છે કે ભાઈ ધારો કે બંને રેખાઓ છે એ બંને રેખાઓ કોઈ એક બિંદુમાં છેદે. બીજો વિકલ્પ છે બંને રેખાઓ એક બિંદુમાં છેદે નહીં, બંને રેખાઓ એકબીજાની સમાંતરે હોય, ધારો કે નોટની બે લીટીઓ, રેલવેના બે પાટા. અને ત્રીજું છે કે ભાઈ બંને રેખાઓ દર્શાવતા આ જે સમીકરણો છે એ સમીકરણો એક સરખા જ હોય. થોડાક એમાંથી સામાન્ય કાઢવાના અથવા તો ભાગાકાર ગુણાકાર કરીને બંને સમીકરણોને આપણે સરખાવીએ તો એ બંને સમીકરણો એક જ હોય. તો એ ત્રણ વિકલ્પોમાં સૌથી પહેલો વિકલ્પ છે કે બે રેખાઓ એક અને માત્ર એક બિંદુમાં છેદશે. એક અને માત્ર એકને આપણે અનન્ય શબ્દ વડે પણ દર્શાવી શકીએ છીએ. એનો અર્થ એમ થાય કે આ બે રેખાઓ અથવા તો આ બે સમીકરણોનો ઉકેલ અનન્ય હોય. કેટલો ઉકેલ હોય? અનન્ય હોય, એક અને માત્ર એક જ હોય. અને આ સમીકરણોને આપણે સુસંગત સમીકરણો કહીશું. બીજો વિકલ્પ છે તમારો કે ભાઈ બંને રેખાઓ એવી રીતે આપણે દોરી શકીએ કે બંને નોટની બે લીટીની જેમ ચાલે, સમાંતર હોય. તો જ્યારે સમાંતર હોય ત્યારે એ બંને સમીકરણોનો ઉકેલ મળશે નહીં. ઉકેલ નહીં મળે તો એને આપણે કહીશું કે ભાઈ આ સમીકરણો સુસંગત સમીકરણો નથી. ત્રીજો વિકલ્પ છે કે ભાઈ બંને રેખાઓ સંપાતી રેખાઓ હોય. એક રેખા છે અને એના ઉપર ને ઉપર અથવા તો એની લાઇનમાં ને લાઇનમાં બીજી રેખા છે, બંને સંપાતી રેખાઓ છે. તો જ્યારે સંપાતી રેખાઓ હોય તો એના અનંત ઉકેલ હોય અને ભિન્ન પણ હોય, અસંખ્ય ઉકેલ પણ હોય અને જુદા જુદા પણ હોય. અને આ સમીકરણોને આપણે અવલંબી સમીકરણો પણ કહી શકીએ છીએ. યાદ રાખજો કે ભાઈ આ અવલંબી સમીકરણો પણ સુસંગત સમીકરણો છે. ક્યારેક પરીક્ષામાં પૂછી શકાય કે અવલંબી સમીકરણો સંપાતી રેખાઓ દ્વારા મળે છે, નથી મળતા, કંઈ કહી શકાય, ન કહી શકાય, વગેરે વગેરે. અને એ પણ સુસંગત છે અને એની આકૃતિ દ્વારા, આલેખ દ્વારા આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. ઉદાહરણ નંબર 1 છે, અખિલા મેળામાં જેટલી વખત હુપલા રમી તે સંખ્યા ચકડોળમાં બેઠી તેનાથી અડધી છે. જો પ્રત્યેક વખત ચકડોળમાં બેસવાનો ખર્ચ ₹3 અને હુપલાની રમત રમવાનો ખર્ચ ₹4 થતો હોય તો ₹20માં અખિલા કેટલી વાર હુપલા રમી હશે અને કેટલી વાર ચકડોળની સવારી કરી હશે? હવે ચકડોળ તો આપણને ખબર છે, પણ આ હુપલા શબ્દ જે છે એ હુપલા શબ્દ આપણા માટે નવો છે. મેળામાં તમે ક્યાંક ગયા હો તો એક રિંગ આવે છે અને રિંગ આમ કરીને તમારે ફેંકવાની હોય છે. ત્યાં સામે સાબુ હોય, પાવડર હોય, બોટલ હોય, 10 રૂપિયાની નોટ હોય, 50 રૂપિયાની નોટ હોય. એટલે આમ કરીને તમે રિંગ ફેંકો અને એ જે રિંગ છે એ રિંગ જે
વસ્તુની ઉપર આખીને આખી ઢંકાઈ જાય તો એ વસ્તુ તમારી થાય. તો આ રમત છે એ હુપલાની રમત છે. તો અહીં આપણે એને દ્વિચલ સુરેખ સમીકરણની રીતે અને એમાં પણ આલેખની રીતે આપણે ઉકેલવા પ્રયત્ન કરીએ. તો આપણે લખીએ કે ધારો કે અખિલા x વખત હુપલા રમી અને y વખત ચકડોળમાં બેસી. હવે બે જે શરતો આપી છે એ બે શરતો પ્રમાણે સૌથી પહેલી કે જેટલી વખત હુપલા રમી તે સંખ્યા ચકડોળમાં બેઠી એના કરતાં અડધી છે. હવે આ બંનેને મારે સરખામણી કરવી છે. એક્સ અને વાય બંનેને સરખામણી કરવી છે કે કઈ સંખ્યા અડધી છે. તો આ સંખ્યા અડધી છે. જરા જુઓ છો તમે, જેટલી વખત હુપલા રમી તે સંખ્યા ચકડોળમાં બેઠી તેના કરતાં અડધી છે. આ સંખ્યા અડધી છે એટલા માટે x એ y કરતાં નાનો છે. તો જો હું આને 2 વડે ગુણીશ તો બંને સરખા થશે. તો 2x બરાબર y થશે. માટે આપણે કહી શકીએ કે 2x ઓછા y બરાબર 0. બીજી શરત એણે આપી છે કે પ્રત્યેક વખત ચકડોળમાં બેસવાનો ખર્ચ 3 રૂપિયા થાય છે. ચકડોળમાં બેસવાનો ખર્ચ 3 રૂપિયા અને હુપલા રમવાનો ખર્ચ x રૂપિયા. જો 3 રૂપિયા એક વખતમાં થતો હોય ખર્ચ, તો આ કેટલી વખત ચકડોળમાં બેસે છે? y વખત. જો 4 રૂપિયા એક વખત હુપલા રમવાનો ખર્ચ થતો હોય તો કેટલી વાર રમે છે? x વખત. તો આપણે એમ કહીએ કે 4x વત્તા 3y બરાબર 20. એક વખતના 4 રૂપિયા તો x વખતના 4x રૂપિયા. એક વખતના 3 રૂપિયા તો કેટલી વાર બેસે છે? y વખત. તો 3y બરાબર 20. આ બે સમીકરણો આપણા દ્વિચલ સુરેખ સમીકરણમાં આવી ગયા. હવે અહીં આપણે x અને yનું મૂલ્ય શોધવાનું છે અને x અને yનું મૂલ્ય કેવી રીતે શોધીશું એ મહત્ત્વનું છે. આલેખ આપેલો છે એ આલેખ દ્વારા આપણે શોધવાનું છે. અહીં તમને એમ લાગશે કે સાહેબે આ જે રીત ગણી છે અને પુસ્તકની રીત બંનેમાં ફેર છે. ફેર કાંઈ નથી. અહીં જે અખિલા છે એ અખિલાએ હુપલા જે રમ્યા એ વાય ધારેલા છે પુસ્તકમાં અને ચકડોળમાં બેસી એના માટે એક્સ ધારેલો છે. એટલા માટે આખા જે સમીકરણો છે એ સમીકરણોમાં ફેરફાર આવે છે. પુસ્તકના સમીકરણ આ રીતના છે: x ઓછા 2y બરાબર 0 અને 3x વત્તા 4y બરાબર 20. તમે જોશો કે ભાઈ એક્સ અને વાય આપણે અલગ અલગ ધારેલા છે, પુસ્તકમાં અલગ અલગ ધારેલા છે, માટે બંનેમાં તફાવત આવે છે, પણ જવાબ બંને માટે સરખો આવશે. આપણે આપણી રીત પ્રમાણે જઈએ છીએ. ફક્ત મેં તમને એ સમજૂતી આપી કે બંનેમાં ક્યાંક ફેર છે. તમે પુસ્તકમાં જોશો તો તમને અલગ લાગશે અને આ જે પદ્ધતિ છે એનાથી પણ તમને અલગ લાગશે. પણ આપણે આ રીતે આપણે શોધવા પ્રયત્ન કરીએ. બંને સમીકરણો મેં આ રીતે લખી દીધા છે કે 2x ઓછા y બરાબર 0 અને 4x વત્તા 3y બરાબર 20. તો પહેલા સમીકરણમાં 2x ઓછા y બરાબર 0 છે. આખા સમીકરણને ઓછા 1 વડે આપણે ગુણીએ તો આપણું સમીકરણ આવશે ઓછા 2x વત્તા y બરાબર 0. માટે y બરાબર અહીંથી અહીં આવશે એટલે 2x. હવે અહીં આપણે x અને yની કિંમતો શોધવી છે. તો x અને yની કોઈ પણ બે કિંમતો તમે શોધો તો તમને એક સીધી રેખા મળે. આપણે જાણીએ છીએ કે બે બિંદુ વચ્ચેથી એક સીધી રેખા પસાર થાય. આ પૂર્વધારણા છે. હવે જો ધારો કે હું xનું મૂલ્ય 0 મૂકું છું તો yનું મૂલ્ય કેટલું થશે? આ 0, 2 ગુણ્યા 0 એટલે 0, y બરાબર 0. અને જો xનું મૂલ્ય હું 1 મૂકું છું તો yનું મૂલ્ય કેટલું થશે? 2. એટલે 0, 0 અને 1, 2 એ આ બે બિંદુઓ મારા આવ્યા છે.
હવે આ બીજા સમીકરણ માટે જોઈએ તો 4x + 3y = 20 માટે 3y = 20 - 4x માટે y = 20 - 4x છેદમાં 3. હવે અહીં પણ આપણે x અને y ના કોઈ પણ બે બિંદુઓ આપણે શોધવા પ્રયત્ન કરીએ. અગાઉ આપણે જેવી રીતે શોધ્યા એવી જ રીતે શોધીશું કે ભાઈ xનું મૂલ્ય ધારો કે હું 0 મૂકું તો 0 મૂકું તો અપૂર્ણાંકમાં આવશે. ધારો કે 2 મૂકું છું તો પણ અપૂર્ણાંકમાં આવે એવી ગણતરી છે. 3 મૂકું તો પણ અપૂર્ણાંકમાં આવે એવી ગણતરી છે. 4 મૂકું xનું મૂલ્ય હું 4 મૂકું તો પણ અપૂર્ણાંકમાં આવે છે. 5 મૂકું તો પણ 5 મૂકું તો 5 4 20 ને 20. હા, તો જો xનું મૂલ્ય હું 5 મૂકું તો 5 × 4 એટલે 20, 20 - 20 એટલે 0 અને y વખત કેટલા આવશે? 0. એટલે જો xનું મૂલ્ય હું 5 મૂકું તો yનું મૂલ્ય કેટલું આવશે? 0 આવશે. એવી જ રીતે મારે 3 વડે ભાગી શકાય એવી કોઈ રકમ અહીં લાવવી પડશે. આપણે ધ્યાન રાખીશું કે ભાઈ જો હું -1 મૂકું, જો હું -1 મૂકું xનું મૂલ્ય, આ -1 મૂક્યું તો 4 × -1 એટલે +4, 20 ને 4 24, 3 ચલાવશો તો 8 તારી 24. એટલે -1 અને 8 એ આ બે બિંદુઓ આ સુરેખ સમીકરણ માટે આવશે. હવે આને આપણે આલેખ પત્ર ઉપર આલેખીએ એટલે આપણને ખબર પડશે. અને એ બંને રેખાઓ છેદે છે, નથી છેદતી, કેવી રીતની છે એ આપણે જોઈશું. સૌથી પહેલાં આપણે આનો આલેખ દોરવા પ્રયત્ન કરીએ. એમાં બે બિંદુ આપેલા છે. એક આપેલું છે 0 0, તો આ 0 0 એક બિંદુ આપણું આવી ગયું. અને બીજું બિંદુ આપ્યું છે 1 2, એટલે આ 1 xનું મૂલ્ય અને yનું મૂલ્ય 2, તો આ જે છે એ આપણું મૂલ્ય આવી ગયું 1 2. આ આમ 1 2 છે અને આ 1 1 છે. હવે એ બંનેને આપણે જોડી દેવા છે. તો સ્કેલની મદદથી, ફૂટપટ્ટીની મદદથી હું એ બંનેને જોડી દઉં છું. આ સ્કેલ છે મારી પાસે, એ સ્કેલની મદદથી આપણે આ બંને બિંદુઓને જોડી દઈએ. અને આપણે જાણીએ છીએ કે બે બિંદુમાંથી એક સુરેખા દોરી શકીએ છીએ. બે બિંદુમાંથી એક સુરેખા દોરી શકીએ. હવે આ સમીકરણ આવ્યું આપણું 2x - y = 0. આ બીજા સમીકરણ માટે કયા બિંદુઓ છે? 5 0. xનું મૂલ્ય 5 અને yનું મૂલ્ય 0 છે, એટલે આ બિંદુ આપણું આવ્યું 5 0. અને બીજું જે બિંદુ છે -1 8, એટલે આ -1 અને અહીં 8, એટલે આ બિંદુ આવશે. -1 થી આમ તમે જશો તો આ -1 અને આ 8 વાળું, તો -1 અને 8નું બિંદુ આપણને લગભગ આટલે મળશે. તો આ એક બીજું બિંદુ આવ્યું. હવે આ બંને બિંદુઓને આપણે જોડી દઈએ છીએ. -1 અને 8 વાળું બિંદુ અને 5 0. પહેલાં આપણે xના યામ બોલીશું અને પછી આપણે yના યામ બોલીશું. તો આ એક આપણી બીજી રેખા આવી ગઈ. હવે આ રેખા છે એના માટેનું સમીકરણ આ છે, આ રેખા છે એના માટેનું સમીકરણ આ છે. બંને રેખાઓ ક્યાંક ને ક્યાંક છેદે છે. સરસ. તો ક્યાં છેદે છે? તો આ જે છેદ બિંદુ છે એ છેદ બિંદુને આપણે આમ નીચે જવા દઈએ. જરા જુઓ તમે, આ છેદ બિંદુને હું આમ નીચે જવા દઉં છું તો એ 2 ઉપર જાય છે. ક્યાં જાય છે? 2 ઉપર જાય છે. અને આમથી આમ જવા દઉં છું તો એ ક્યાં જાય છે? 4 ઉપર જાય છે. એ ક્યાં જાય છે? 4 ઉપર જાય છે. તો આ બિંદુના યામ આપણા આવ્યા 2 4. કયા યામ આવ્યા આપણા? 2 4. હવે આપણે જરા જોઈ લઈએ કે ભાઈ શું ધાર્યું હતું? ઉપલા માટે x ધાર્યા હતા અને ચકડોળ માટે y ધાર્યા હતા. માટે આપણે કહી શકીએ કે અખિલા, જોઈ લો, અખિલા 2 વખત ઉપલા રમી હશે અને 4 વખત ચકડોળમાં બેસી હશે.